પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત. સાઉદી અરેબિયાના ઉર્જા ઠેકાણા પર હુમલાની પીએમએ કરી નિંદા. બંને નેતાઓએ દરિયાઈ સુરક્ષા અંગે પણ કરી ચર્ચા. તો મિડલ ઇસ્ટમાં ભારતીયોની સુરક્ષા માટે મળતા સમર્થન માટે માન્યો આભાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટના પ્રથમ તબક્કાનું કર્યું ઉદ્ઘાટન. જેવર એરપોર્ટને ગણાવ્યું ઉત્તર પ્રદેશના ભવિષ્યના વિકાસનું લોન્ચ પેડ. પશ્ચિમ એશિયા સંઘર્ષ અંગે વાત કરતા પીએમએ કહ્યું, ભારત મજબૂતીથી પરિસ્થિતિનો કરી રહ્યો છે સામનો. લોકોએ અફવાઓ ન ફેલાવવા પણ કર્યો અનુરોધ. 4 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણી ઘમાસાણ તેજ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુવાહાટીમાં રોડ શો કરી ભાજપના ઉમેદવારો માટે માંગ્યા મત. સીપીઆઈ નેતા ડી રાજાએ બીજેપી પર સાધ્યું નિશાન. તામિલનાડુમાં ડીએમકે ઉમેદવારોનું લિસ્ટ કરાયું જાહેર. તો પુડુચેરીના મુખ્યમંત્રીએ જીતનો કર્યો દાવો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટને વિકાસ કાર્યોની આપી ભેટ. રાજકોટમાં 1010 આવાસો સહિત ₹751 કરોડના વિકાસ કામોના સીએમના હસ્તે કરાયા લોકાર્પણ અને ખાતમુહૂર્ત. વિકાસ કામોમાં ગુણવત્તા જાળવવા ઉપર મુખ્યમંત્રીએ આપ્યો ભાર. રાજ્યમાં જીવન જરૂરી ચીજવસ્તુઓની કોઈ તંગી ન હોવાનું જણાવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી. 23% પીએનજી ગેસ કનેક્શન સાથે ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય. હોસ્પિટલ્સ અને શાળાઓને અગ્રતાના ક્રમે અપાશે જોડાણ. ખાતર, ગેસ, પેટ્રોલ અને ડીઝલ બાબતે અફવાઓથી ન ડરવા જણાવતા નાયબ મુખ્યમંત્રી. ગિફ્ટ સિટી બન્યું ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય અને આઈટી હબ. હાલ 1150થી વધુ રજિસ્ટર્ડ સંસ્થાઓ કાર્યરત. ગિફ્ટ સિટીમાં બેન્કિંગ ક્ષેત્ર $106 બિલિયન, તો મૂડી બજાર પહોંચ્યું $80 બિલિયન સુધી. 2030 સુધીમાં 1 લાખથી વધુ રોજગારીઓનું સર્જન થવાની સંભાવના. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં ઘટશે ગરમી. આવતીકાલથી જામશે માવઠાનો માહોલ. કચ્છ, સૌરાષ્ટ્ર, પોરબંદર, જામનગર અને મોરબીમાં વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી. અમદાવાદમાં રહેશે વાદળછાયું વાતાવરણ. દુનિયાભરમાં આજે ઉજવાઈ રહ્યો છે અર્થ અવર. ભારતમાં રાત્રે 8:30થી 9:30 દરમિયાન બિનજરૂરી લાઇટ્સ કરાશે બંધ. જળવાયુ પરિવર્તન અને ઉર્જા સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાના પ્રયત્નો. મુંબઈ, દિલ્હી અને કેરળમ સહિતના રાજ્યોમાં પ્રતિષ્ઠિત જગ્યાઓ પર જોવા મળી અસર. આજથી ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સિઝનનો પ્રારંભ. આરસીબીએ ટોસ જીતીને પસંદ કરી બોલિંગ. જેકબ ડફીએ 3 વિકેટો ઝડપી. ચૂંટણીના માહોલ વચ્ચે 2 ભાગમાં યોજાશે આઈપીએલ.